તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવના કાફલાની એક બે નહીં પરંતુ તમામ ગાડીઓ રતલામમાં અચાનક બંધ પડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો। વાસ્તવમાં સીએમના કાફલામાં સામેલ તમામ ગાડીઓમાં ડીઝલ ભરવામાં આવ્યું હતું, જે બાદ તમામ ગાડીઓ 100 થી 200 મીટર સુધી ચાલીને બંધ પડી, જે બાદ પ્રશાસને પેટ્રોલ પંપ સીલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રીની સુરક્ષામાં ચૂક, ડીઝલમાં પાણી ભળતા 29 ગાડીઓ બંધ, ડીઝલમાં ભેળસેળ મળતા પેટ્રોલ પંપ કરાયો સીલ। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવના કાફલાની 19 ગાડીઓ રતલામમાં અચાનક બંધ પડી જતા ભારે હડકંપ મચ્યો હતો। સીએમના કાફલાની તમામ કારો અચાનક બંધ પડી જતા પોલીસ પ્રશાસન દોડતું થયું હતું। નોંધનીય છે કે ગુરુવારે રાત્રે લગભગ 10 વાગે સીએમનો કાફલો રતલામ શહેરની સીમા પર આવેલા ડોસી ગામ સ્થિત ભારત પેટ્રોલિયમના શક્તિ ફ્યુઅલ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવા પહોંચ્યો હતો। ડીઝલ ભરાવ્યાના થોડા સમય બાદ તમામ ગાડીઓ થોડે દૂર જઈને એક પછી એક બંધ થઈ ગઈ, જેને ધક્કો मारीने रस्ता किनारे उभी राखवी पड़ी थी। सर, ये हम इंदौर से डीआरपी लाइन इंदौर से गाड़ी लेके आए हम यहाँ डीआरपी लाइन में रतलाम में। कल सीएम साहब के काफिले में गाड़ी लगने वाली थी, तो हम क्योंकि हम इंदौर से चल के आए थे, हमारी गाड़ियों में डीजल काफ़ी फ्यूल कम हो गया था, तो फ्यूल डलवाने के लिए हम यहाँ पर भारत पेट्रोल पंप पर आए थे। तो यहाँ आने के बाद में हमने जैसे कि गाड़ी में डीजल डलवाया, सारी गाड़ियों में डीजल हमने फुल करवा लिया था। फुल करवाने के बाद में हमने एक दो गाड़ी हमने आगे लगाई, तो कुछ गाड़ी हमारी 1 किलोमीटर चली गई थी जो हाईवे पर बंद हो गई आगे, कुछ गाड़ी हमारी यहीं पर चलते चलते बंद हो गई। आ घटनाની જાણ થતા નાયબ તહસીલદાર આશિષ ઉપાધ્યાય અને ખાદ્ય તેમજ પુરવઠા અધિકારી આનંદ ગૌડ સહિત વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેમના દ્વારા કરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું કે જે ગાડીઓમાં 20 લીટર ડીઝલ ભરાવવામાં આવ્યું હતું, તેમાંથી લગભગ 10 લીટર પાણી નીકળ્યું હતું। આ સ્થિતિ લગભગ તમામ વાહનોમાં જોવા મળી હતી। આશ્ચર્યજનક રીતે એક ટ્રક ચાલકે પણ 200 લીટર ડીઝલ ભરાવ્યું હતું, જે થોડી દૂર જઈને બંધ પડી ગયો હતો। पेट्रोल पंप वालों से पूछा कि भैया कि हमारी गाड़ी में गाड़ियाँ बंद हो रही है, तुम्हारी फ्यूल में मिस्टेक तो नहीं है? तो बोलता कि हमारी गाड़ी फ्यूल में कोई मिस्टेक नहीं है। फिर हमने उनके फ्यूल चेक करा तो उसमें आधा डीजल आधा पानी निकला उनके। उसके बाद में हमने फिर अधिकारी लोगों को बताया, तो कुछ अधिकारी वगैरह आए भी थे यहाँ पर। कितनी गाड़ियाँ जो बंद हो चुकी हैं? सर 19 गाड़ियाँ थी, 19 ही गाड़ियाँ बंद हो गई हैं। सभी 19 पूरी काफिले? जी सर, काफिले की पूरी 19 गाड़ियाँ बंद हो गई हैं। વાસ્તવમાં પેટ્રોલ પંપ ઇન્દોર નિવાસી શક્તિના પત્ની HR બુંદેલાના નામ પર રજીસ્ટર્ડ છે। ડીઝલમાં ભેળસેળ બાદ ખાદ્ય અને પુરવઠા વિભાગે રાત્રે આ પેટ્રોલ પંપને સીલ કર્યો હતો। આ ઉપરાંત મુખ્યમંત્રીના શુક્રવારે યોજનાર MP રાઈસ કોન્ક્લેવમાં કોઈ અડચણ ન આવે તે માટે ઇન્દોરથી તાત્કાલિક નવી ગાડીઓની વ્યવસ્થા કરી રતલામ રવાના કરવામાં આવી હતી। નાયબ તહસીલદાર આશિષ ઉપાધ્યાયે જણાવ્યું કે વરસાદના કારણે પેટ્રોલ ટેન્કમાં પાણીમાં રિસાવની આશંકા છે। આ અંગેનો રિપોર્ટ વરિષ્ઠ અધિકારીઓને મોકલવામાં આવી રહ્યું છે। આ ઘટના સીએમના કાફલામાં મોટી સુરક્ષા ચૂકનો સંકેત આપે છે અને વહીવટી તંત્રની સજાગતા પર પણ સવાલ ઉભા કરે છે। બ્યુરો રિપોર્ટ GSTV।